तो सूरतना स्टेशन पर दोस्तों पहुंची गया છીએ હાય વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી વ્લોગમાં દોસ્તો ભરૂચથી દોસ્તો અત્યારે સુરત પહોંચ્યું છું તમે જુઓ અત્યારે રેલવે સ્ટેશનમાં છું દોસ્તો અત્યારે જો રેલવે સ્ટેશન દોસ્તો જસ્ટ અત્યારે દોસ્તો હું જાઉં છું સીધો ઘરે ચાલો દોસ્તો હવે આજે સુરતના સ્ટેશન પર પહોંચી ગયું છે જો આ મસ્ત માહોલ છે અહીંયાથી દોસ્તો જુઓ સુરતનું ક્રાઉડ જુઓ કેટલું બધું છે ચાલો દોસ્તો ટૂંક સમયમાં દોસ્તો ઘરે પહોંચવાના છે દોસ્તો તમે તો જુઓ દોસ્તો 1:30 સમથિંગ થયું છે દોસ્તો અત્યારે જસ્ટ દોસ્તો અત્યારે હું આરામ કરીને ઊભો જ થયો છું ને કે હું જસ્ટ દોસ્તો ભરૂચથી દોસ્તો આજે હું સુરત પહોંચ્યો જ છું મમ્મી હું બનાવજો બહુ ભૂખ લાગી છે પાઉંભાજી બનાવી એટલે હું આજે સુરત આવ્યો એટલે એવું છે મને લાવમાં ભૂખ લાગી છે એવું છે શું કરો મમ્મી એવું છે એટલે આટલા મતલબ ખાલી પાઉંભાજી બની ગઈ ખાલી રોટલી કરવાની બાકી છે ને એવું છે કાંઈ નહીં સારું હાલો મમ્મી રોટલી બનાવી નાખો રોટલી બનાવે છે દોસ્તો પાઉંભાજી છે સલાડ છે જૂસ મસાલાવાળા પાઉં છે તો અહીંયા તને એક વિડીયો હું બતાવું બરાબર જો બરાબર વિડીયો આમ જો કસોરીનો લોટ કઈ રીતનો બાંધે જોઈ લે તું નજીક લાવીને જો આવે છે નજીક જો આ તો પગથી ઓલો કરે છે હા પણ પગ નો સીલ લે પહેલા તો જોતો ખરો તો આમ જો ખવાય બહાર ઓહો જો દોસ્તો જો કચોરી જોવો તમે દોસ્તો જો પગથી જોવો તો પગથી ઓલો લોટ ચેપે છે હા જો આપણે ક્યાં કચોરી કોઈ ખાઈ છે પછી તો આવું બહારનું બધું ખાવાનું નહીં પાણીપુરી છે આ છે કેક છે આ બધું વસ્તુ છે ને પાઉં છે પછી બ્રેડ છે આ બધું વસ્તુમાં ગોબરાઈ બહુ હોય છે હા એ વાત સાચી છે પાણીપુરીના પછી બટેટાનો માવો બનાવે એમાં બહુ ગોબરાઈ હોય છે એ લોકો ચોખ્ખાઈ કાંઈ નથી ગમે એવી વસ્તુ વાપરી નાખે છે એટલે બને ત્યાં સુધી બહારનું વસ્તુ ન ખાઓ ઈચ્છા થાય ઘેરે બનાવીને ખાઓ તો વધારે સારું તમારી તબિયતનું તમે પહેલાં જુઓ તમારું શરીર કચરા પેટી નથી ગમે ત્યારે ગમે એવું વસ્તુ નાખી ગયો યાર એ વાત સાચી છે પપ્પા તમારે એને ઘણા વર્ષ સુધી કામ લેવાનું છે એની પાસેથી એટલે તમે એને હાંસવો કારણ કે એના અવયવ છે ને અંદર નાજુક હોય છે એની તબિયત સારી રહે એની તંદુરસ્ત રહે એવો તમે ખોરાક આપો તો એ તમારા અવયવો પૂરો 100% કામ આપે નહીં તો 70%, 80%, 60%, 40% કામ આપે પછી કહે કે મારા શરીરમાં આ તકલીફ થાય બધી તકલીફ થવાની છે કારણ કે આપણે શરીરને આપણે કચરાપેટી કરી નાખ્યું એને સમય પ્રમાણે નિયમ પ્રમાણે ચલાવો એટલે એમાં કાંઈ વાંધો ન આવે કોઈ પણ વસ્તુ કઈ 24 કલાક થોડી હાલવાની છે ઘેરથી 24 કલાક પદમાં ગમે એવું માટે ખાધા પીધા કરો તો શું થાય પાચન શક્તિ નબળી પડી જાય અને પાચન શક્તિ નબળી પડે એટલે શું થાય ગેસ થાય એસિડિટી થાય અને કબજિયાત થાય કબજિયાત બધા રોગનું મૂળ કારણ છે કબજિયાત હોય એટલે બધા રોગ અંદર એન્ટ્રી કરે નાના મોટા રોગ આવે એમાંથી બીમાર પડે માણસ કમજોર થાય છેલ્લે બીમારીથી ઘેરાઈ જાય પણ પોતાની તબિયતનું પહેલેથી ધ્યાન નથી રાખતો તો વાલા મિત્રો બધાને ભાઈ બહેન માતાઓ બધાને મારો એક એવા ખુશીના સમાચાર છે કે આવી વસ્તુથી તમે હંમેશા દૂર તમારી ઘેરે બનાવો આ નહીં તો કાલ બનાવો પણ તમે તમારી ઘેરે બનાવીને ખાઓ પીવો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત વાહ પપ્પા વાહ તો ભય તમે તો સારું બોલી ગયા વાહ પપ્પા હવે છે ને તમે એક સારો સુવિચાર બોલી દો લોકોને મજા આવી જાય કે વાહ ભાઈ વાહ મસ્ત એને પપ્પા સારું બોલ્યા સારો એક સુવિચાર એવું મસ્ત બોલી દો દોસ્તો તો અત્યારે ફાઇનલી દોસ્તો તમે જુઓ તમે પણ દોસ્તો બહારનું ખાતા હો તો તમે લોકો ખાસ ધ્યાન રાખજો ખાસ કરીને પાણીપુરી છે અને હમણાં જે તમે લોકોને જે વિડીયો દેખાડ્યો છે એમાં દોસ્તો ખાસ ધ્યાન રાખજો બરાબર ને બોલો પપ્પા હવે પપ્પા છે ને એક સારામાં સારો એક સુવિચાર કહી દો ને એક મસ્ત સારો સુવિચાર કહી દો વિચાર કહો છો લાઈફમાં સમજવા જેવો એક વિચાર છે કે જ્ઞાન દાન એક એવું દાન છે જે વાપરવાથી વધે છે
હા અને બીજાનું પણ કલ્યાણ થાય છે અને બીજાને પણ સારું થાય છે, બીજાને સારો રાહ પણ મળે છે. એટલે જ્ઞાનદાન વસ્તુ એવું છે ને કે જીવનમાં ઉતાર્યા જેવું વસ્તુ હોય છે, અને જેમ વાપરો એમ વધે. બાકી બીજું બધું વસ્તુ જે છે ને એટલે તમે જે વાપરો ને ઘટતું જાય છે, બરાબર. એ ઓછું થતું જાય છે. હા. પણ જ્ઞાન વસ્તુ એક એવી છે ને કે હંમેશા તમારી પાસે વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. એ ક્યારે તમારી પાસે ખૂટી ગયું એવું ક્યારે કોઈ પ્રૂફ નથી. આજ સુધીમાં કોઈ પ્રૂફ જે જાણવા મળ્યું પણ નથી કે આને વડાએ આને જ્ઞાન આપ્યું પછી એની પાસે ખૂટી ગયું. એવું આજ સુધીમાં મારી લાઈફમાં મેં હજી કોઈ પ્રૂફ સાંભળ્યું નથી અને પુરાવો મળશે પણ નહીં. એટલે આપણે તમે એવું કહેવા માંગો ને કે જ્ઞાન જેટલું આપો એટલું વધે. હા, જ્ઞાન હંમેશા સારા વિચારોનો ઊંચા જ્ઞાન હંમેશા માણસને આપવું. ઓકે. જે એને જ્ઞાનને અસર થતી હોય એને જોતું હોય તો, બાકી જબરદસ્તી કરીને કે પરણે કોઈને જ્ઞાન ન આપવું. કારણ કે ઘણા માણસને છે ને જ્ઞાન જોતું હોય કે ન જોતું હોય આપણે એનું મન જાણવાનું, અને મન જાણ્યા પછી જ એને જ્ઞાન આપવાનું. નહીં તો સુખ બેવામાં વધારે મજા આવે. જય જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય. વાહ પપ્પા વાહ. મિલન હા ભાઈ, કેવું હાલે બધું મજામાં ને? બસ બધું જ કોલેજનું ક્યારે છે એક્ઝામ ક્યારે આવે છે એક્ઝામ? 9 તારીખથી 9 તારીખે એક્ઝામ ચાલુ થઈ છે. ઓકે ચાલો દોસ્તો, અત્યારે જુઓ દોસ્તો સવા 9 સમથિંગ થયું છે. તો હા આજે હું પણ મારા કામમાં બિઝી હતો. તો દોસ્ત આજે થોડું, કારણ કે દોસ્ત આજે મેં આખો દિવસ દોસ્તો મેં રેસ્ટ જ કર્યો છે. આજે દોસ્તો આજે હાવ થાકી ગયો હતો એટલા માટે.